જય માતાજી મિત્રો, આજે તમારા માટે લાવ્યા છે એક નવી ચેલેન્જ. અને ચેલેન્જ એવી છે કે આ છે એક ટાયર અને એક શ્રીફળ લાવ્યા છીએ. અને આ છે એક શ્રીફળ. અને ચેલેન્જમાં એવું છે કે આ બધા મેમ્બરો બેઠા છે, એમાંથી એક મેમ્બરને 5 વખત ટ્રાય આપવામાં આવશે એક શ્રીફળનો. અને આમાંથી જે સૌથી વધારે વખત નારિયેળ પસાર કરી દે એ ફર્સ્ટ નંબરનો વિજેતા થાય. તો મિત્રો આ છે 10 ચીઠીઓ, અને ચીઠીઓ દ્વારા બધા મેમ્બરોના નંબર નક્કી કરી અને પછી આપણે ગેમ ચાલુ કરીએ. તો ઈશુભા આવી દો ને તમારો નંબર સિલેક્ટ કરો ચિઠ્ઠી દ્વારા. તમારે ઉપાડો. ના એ તો એવું છે. આપણો નંબર છે બીજો. તો તમે સાઈડમાં જતા રહો ને બીજો આવી જાય, વિરમ આવી જાય છે. બીજો નંબર ફટાફટ ખોલો. 6 નંબર. તારો 6 નંબર છે, જતો રહે અને પેલા નામ લખી દે. વિજય આય. 10. વિજયનો 10મો નંબર છે. શીલુબા આવો. શીલુબાનો 4 નંબર છે. સુરેશ બધા આવી દો ને. હવે કેટલા બાકી છે ફટાફટ? 9 નંબર. 8 નંબર પિન્ટુ. જયપાલ. 7. લાલબા. ત્રીજો. લાલબાનો 3જો નંબર. આપણે બે ની વધી છે. આપણે બે ની તો વધી છે. પહેલી તારીખ ખોલ ને પછી બીજી મારી. એક હું ખોલજો મારી. મારો નંબર પહેલો આવ્યો છે. હારે ચિયો બાકી છે. મોટું 9મો 10મો. 9મો બાકી છે લગભગ. તો 9મો દેશે. 9મો ના હોય. 8મો 5મો નંબર છે. 5મો. આવી ગયો કમ્પ્લીટ. આઈ જાડો. હવે ફર્સ્ટ નંબર મારો તો એટલે હું શરૂઆત કરું. હવે સાઈડમાં જતા રહો ને, આપણે ગેમ ચાલુ કરવાની છે. ગેમ ચાલુ કરો. પોટ રાય છે હો. रहा नहीं जाता. લાવો એક શ્રીફળ, એક જણ એકાંત રહીને શ્રીફળ આલો. સિલુભાઈ બાજુ રે. એક બસ એક. વિરુપાને એક. ઓ એક કઈ. સિલુભાઈ પેલાનો. હા ના? અહીં રહી છે ને મારે. ત્રણ. 4. 4 ટાઈમમાં 2 વાર નીકળ્યું છે. મારા બોટ ટ્રાય પૂરા થઈ ગયા. બીજો નંબર કોણ છે? આવી દો ફટાફટ. હડો. બીજો નંબર છે યશુભાનો. હડો જોઈએ હવે કે યશુભા કેટલા નાખી ગયા. વાહ યશુભા. પકા તો તું થોડું કમ સર, પણ એવી રીત ના પકડ. ખાલી ઓગળી જ અડાડે. એમ પકડી દો તો ઈ શું ખબર આ પેલું ટાયર ફરે ને અંદર નેરા નીકળી જાય. એમ હલતું હોય તો પકડી રાખવાનું, પછી ઓગળે દરાને. 3 ટ્રાય છે ને તમે? પકા બોલતો રહો. વાહ યશુભા. 4 ટ્રાય માંથી 3 વખત તો તમે પસાર કરી દીધું છે. ચાર વખત યશુભાઈ પસાર કરી દીધું છે નારિયેળ. અહીંયોને વારો પટી ગયો. 3જો નંબર આવી જાય ભાઈ. 3જો નંબર કોણ છે? લાલબા આવી દોડો. હા લાલબાને એક ટ્રાય થયો છે પણ પહેલા ટ્રાયમાં ઈ અંદર પસાર નહીં કરી જાય. વાહ વાહ લાલબા. લાલબા. વાહ. 2 ટ્રાય માંથી એક અંદર નાખ્યું છે. તમે કહો. વાહ લાલબા. ત્રણ. 3 3 ટ્રાયમાં 2. એટલું બધું ના રહ્યું. ઓ ભાઈ ટકવાય નહીં જીવો ભાઈ. કશો વાંધો નહીં. વાંધો નહીં જીતે તો. 4 ટાઈમમાં 2 વાર જ. 4 ટ્રાયમાં 2 વખત અંદર થી પસાર કર્યો ને. 3 વખત. વાહ લાલબા. લાલબાને 5 ટ્રાય પૂરા થઈ ગયા ને 3 વખત અંદર થી પસાર કરી છે નાડે. 4થો નંબર આવી જાય ભાઈ. 4થો નંબર કોણ છે? વરસાદ ચાલુ છે. ભાઈ દો. જીરો આવી જા.
વરસાદ ચાલુ છે મિત્રો. જીલુભા હળવે દ્યો. હવે વાહ જીલુભા એક જ ત્રીજો ટ્રાય ને જીલુભા. હા બીજો વાહ જીલુભા બે 2 વખત નાખી જીલુભાઈ કહો. 3 ટ્રાયમાં 2 જીલુભા જબરદસ્ત વાળી. વો રાખજો તાર વાગડી પણ ના વાગે. લાસ્ટ ટ્રાય જીલુભાઈ 2 વખત અંદર નાખી છે. કેટલા નંબર છે? 4 નંબર છે. પોચમાં પોચમાં તમારો મારો નંબર આવ્યો છે. મારો ખુદનો નંબર આવે. જીલુ આપણે તું નારિયેળ આપો. કેમેરામેન ને દોડું દોડી છે. ના ના આવી જા ના થોડુંક આગળ રહેજો. બીજો ટ્રાય. વખત પસાર કરી દીધું ભાઈ. હા હા એક. એક 3માં એક જ બે. 2 કેમેરા ફોડી નાખી. બીજું બાર 4 થી સગર ને પાસ 4 રાખે ઓય 4 રાખે બે ખાલી જમ બે ગયા ફટી ગયા હા મારો છઠ્ઠો નંબર આવી જડો ભાઈ. તમારો તમે હે પકા બે એક થયો. અલ્યા સોરી. લઈ જા ના રે. અને થોડો પાટાની પીલી પકા રહી નાખ. એક કેમેરો ફોડી નાખે એમ કરે છે ને માણસ. 4 ટ્રાયમાં એક જ હાથમાં નંબર. મોટો જયપાલ નો છે. જયપાલ આવી ગયો. એક કે ઓહો વાહ 3 ટ્રાય થયા. 3 ટ્રાયમાં એક જ 4 ટ્રાય. એક ટ્રાય બાકી છે. વાહ 2 બે પોચમાં બે 8 નંબર. વરસાદ ચાલુ છે ને બધી બજાર. વાહ એક 2 ટ્રાય છે. બેમાં એક બેમાં એક. વાહ જીલુ વાહ ચલો ટ્રાય પૂરા 9મો નંબર કોનો હે? સુરેશ સુરેશ. બે બીજીનો 10મો નંબર કેટલા છે જરા સુરાને 3 2 બાકી. બે બાકી બે બાકી સુરેશ. ચલો ચાર. સુરેશને એક બાકી રહ્યો છે સુરા એક તો જવા દો શું વાહ વાહ સુરા તો એકે ના જો આઈ જા વિજય હવે વિજયનો નંબર છે. કેમેરામેન જતા રહો બાર હું પકડું કેમેરો અને વિજય આવી જાય. તું પકા શૂટિંગ કર હું તૈયાર કરું આઈ જા વિજય આઈ બીજે સુવાળા તો મિત્રો 10મો નંબર છે વિજયનો. પોત જોતા હો હવે વિજય પોચ અંદર થઈને પસાર કરે તો વિજેતા બની શકે છે. વાહ. કેમ ટ્રાય છે ત્રણ ચારમાં એક લાસ્ટ પોચમાં બે તો મિત્રો જોઈએ ચલો કોણ વિજેતા બને છે. કાળા કેટલા હતા કાળા
લાલભા ચોપડો લાવો, આપણે લખેલા છે કે કોણે કેટલા નારિયેળ અંદર થી પસાર કર્યા છે, તો આપણે જોઈએ કે કોણ સૌથી વધારે નાખ્યા છે. તો સૌથી વધારે ઈસુભાઈ 4 નારિયેળ અંદરથી પસાર કરેલા છે. તો ફર્સ્ટ નંબરનો વિજેતા પણ આપણે ઈસુભા બની ગયા છે. અને ત્યાં આપણે ઇનામ રાખેલું હતું 500 રૂપિયા, અને એ કહેવાનું આપણે ભૂલી ગયા હતા. અને હડો હવે ઈસુભાને ઇનામ આપી અને આપણે એ ચેલેન્જ પૂરો કરીએ છીએ. તો મિત્રો, આવા અવનવા ચેલેન્જ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો.